સિહોર નગરપાલિકામાં સત્તા પક્ષના બહુમતથી પાસ થયેલ ઠરાવો પ્રાદેશિક કમિશનરે ફગાવ્યા. વિપક્ષ નેતા જયરાજસિંહ મૌર્યએ ગણાવી નૈતિક જીત. જયરાજસિંહ મૌર્ય, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકા કે જેના શાસકોની અણઆવડતને કારણે આજે નગરપાલિકાની શાસન વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. આજે સમગ્ર શહેરમાં પ્રશ્નોની ભરમાર છે અને લોકોના સમસ્યાઓનું નિરાકરણ આવવાના બદલે દિન બદિન એમની સમસ્યાઓમાં વધારો થતો જાય છે અને શાસકો એ સમસ્યાઓના નિવારણ માટે બધા નિષ્ફળ પુરવાર થયા છે. આવા સમયમાં જે આપણે એક બહુ મોટી વહીવટી અણાવડત કહી શકાય એના નમૂનારૂપ વાત કે તાજેતરમાં જે જુદી સાધારણ સભાઓમાં જે કાંઈ ઠરાવો થયા હોય કે જેને નગરપાલિકાના શાસનનો હાથ કહી શકાય, મુખ્ય અંગ કહી શકાય, એ જે ઠરાવો જે છે કે જેના આધારે સમગ્ર સંચાલન ચાલવાનું હોય એ ઠરાવો પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યા છે અને જે ખરેખર નગરપાલિકાની શાસન વ્યવસ્થા માટે ખૂબ નારેશીભરી વાત કહી શકાય, ખૂબ શરમજનક વાત કહી શકાય કે અલગ અલગ 13 જેટલા ઠરાવો પ્રાદેશિક કમિશનર દ્વારા અયોગ્ય જણાવીને અને એની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આજે ઠરાવોની વાત કરીએ તો મોટાભાગના ઠરાવો છે કે જે તે સમયે અમે એક જાગૃત વિપક્ષ તરીકે શાસકોનું સાધારણ સભામાં ધ્યાન દોરે, જ્યાં વિરોધ કરવાનું અમને લાગેલું ત્યાં અમે એનો ઉગ્રતાથી વિરોધ પણ કરેલ, પરંતુ સત્તાના નશામાં અભિમાની થઈ ગયેલા શાસકો છે કે જેમણે અમારા જે સૂચનો હતા, જે સાચા સૂચનો હતા એને સ્વીકારવાને બદલે સત્તાના અહંકારમાં બહુમતીના જોરે એ ઠરાવો પસાર કરી દીધા અને અમે જે પણ ઠરાવોમાં જે અમને ખોટા લાગતા હતા અમે એમાં વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને જેટલામાં અમે વિરુદ્ધમાં મતદાન કર્યું એમાંથી મોટાભાગના ઠરાવો પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યા છે. આજે ઠરાવો છે તો એમની વાત કરીએ તો એમાં સૌથી શરમજનક વાત એ છે કે મોટાભાગના ઠરાવો છે એ કારોબારી સમિતિના ઠરાવો છે. તો કારોબારી સમિતિ હોય એમાં કારોબારી ચેરમેન હોય તેમજ શાસક પક્ષના કારોબારીના સભ્યો હોય. હવે માત્ર ને માત્ર શાસક પક્ષના સભ્યો જેમાં નક્કી કરવાનું હોય અને જ્યારે એ કારોબારીની જે જનરલ સભામાં એ કારોબારીની બહાલી આપવાની હોય ત્યારે અમે જેટલી કારોબારીમાં જે મુદ્દાઓમાં વિસંગતતા હતી, ઠરાવોમાં અસ્પષ્ટતા હતી કે કોઈ ગેરરીતિ અમને જણાતી હતી, તમામનો અમે વિરોધ કર્યો છે અને એ માટે આ પ્રોસિડિંગમાં પણ જોઈ શકો છો કે એની જે કાંઈ પણ પ્રોસિડિંગ હોય એટલે અમે હંમેશા એમાં વિરોધમાં મતદાન કર્યું છે અને બહુમતીના ધોરણે આ બધા જે ઠરાવો છે પસાર કરવામાં આવ્યા અને પ્રાદેશિક કમિશનર દ્વારા એ રદ કરવામાં આવ્યા એટલે સત્તાની એ મોટામાં મોટી નિષ્ફળતા સૂચવે છે. એમાં મોટે ભાગે વાત કરીએ તો જે ખોટા બિલો મૂકવા અંગેનો અમારો પ્રશ્ન હતો કે જે કારોબારીમાં ખોટા બિલો મંજૂર થતા અને જેનો અમે ખૂબ વિરોધ કરેલો, તો એ બાબતના જે કાંઈ પણ ઠરાવો થયેલા એ કમિશનર દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભંગારની હરાજી જેવા મુદ્દા હોય કે ટાઉન હોલને ભાડાપટ્ટે આપવાનો હોય કે અન્ય કોઈ જગ્યા ફાળવવાના ઠરાવ હોય, જ્યાં જ્યાં પણ અમે વિરોધ કર્યો છે અને સત્તા પક્ષે બહુમતીના જોડે ઠરાવો પસાર કર્યા છે એ મોટાભાગના ઠરાવો અયોગ્ય થયા છે અને કમિશનરે એમને રિવિઝન માટે મોકલેલા છે. આ ઉપરાંત લેગસી વેસ્ટનો ભ્રષ્ટાચાર હોય કે લેગસી વેસ્ટના ટેન્ડરની શરતોનો ફેરફાર હોય તો એ તમામમાં અમે વિરુદ્ધમાં મતદાન કરેલ, એમાં વિરોધ કરેલ, એમાં જે કાંઈ ભ્રષ્ટાચાર ચાલતો હોય એને સાધારણ સભામાં ઉજાગર પણ કરેલ અને એ તમામ વાત કમિશનર કચેરીએ નોંધ લઈને અયોગ્ય ઠેરવી છે. આ ઉપરાંત જે પગાર વધારાની માંગ હતી કર્મચારીઓના, એમાં અમે જે માંગ કરી હતી કે ભાઈ સરકારનો પરિપત્ર છે એની અમલવારી થાય અને 10 વર્ષની જેની સતત નોકરી હોય એને કાયમી કરવામાં આવે, એ ન કર્યું અને આ શાસકોએ અણાવડત દર્શાવી અને અધૂરો ઠરાવ જે પૂરી રીતે સ્પષ્ટ ને એવો અસ્પષ્ટ ઠરાવ કર્યો અને એના લીધે ઠરાવ રદ થયો અને એના પરિણામે અત્યારે નગરપાલિકાના કર્મચારીઓને પણ ભોગવવાનું આવ્યું છે. આ ઉપરાંત જીવીકે પોઈન્ટના કામ હોય કે પછી પ્રમુખ સ્થાનેથી કોઈ પણ મુદ્દાઓ લેવામાં આવ્યા હોય એ તમામ મુદ્દાઓ છે એ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે
આ ઉપરાંત જે દંડકની વરણીનો જે મુદ્દો હતો ખરેખર એ જનરલ સભામાં લેવાનો જ ન હોય, પણ આ લોકોની અણાવડતના લીધે એવા મુદ્દાઓ પણ ઠરાવ કરીને લેવામાં આવ્યા અને એના લીધે ટોટલ 13 જેટલા મુખ્ય ઠરાવો પ્રાદેશિક કમિશનર દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. ખરેખર તો આ ખૂબ નાલીસીભરી વાત કહેવાય અને આમાં ખૂબ સત્તા પક્ષ શરમજનક વાત કહેવાય. ખરેખર તો શરમમાં માર્યા. અમે તો એવું કહીએ છીએ કે સત્તાધીશોએ પોતાની અણાવડત સ્વીકારી અને અયોગ્યતા સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. એ હદે એમનો વહીવટ કચડી ગયો છે. પરંતુ અમે જાણીએ છીએ કે ભ્રષ્ટાચારમાં ડૂબ આ જે સત્તાધીશો છે એ કાંઈ રાજીનામું આપશે નહીં અને એમનો જે વહીવટ છે એનું જે પરિણામ છે એ સિહોરની નિર્દોષ પ્રજાએ ભોગવવું પડે છે. એક જાગૃત વિપક્ષ તરીકે જે પણ ઠરાવો જે કાંઈ એમાં કમિશનરશ્રી દ્વારા રદ કરવામાં આવ્યા તમામમાં અમે વિરોધ દર્શાવેલો છે. એ માટેનો મુદ્દાસર અને કોઈ પણ નાગરિક છે એ આરટીઆઈ દ્વારા પ્રોસિડિંગની નકલ મેળવી શકે છે અને એમાં હકીકત જે સત્ય છે એ જાણી શકે છે. એટલે અમે એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી જવાબદારીનું વહન કર્યું છે અને અમારી જે વાત છે એ કમિશનર કચેરી દ્વારા સ્વીકાર થયો છે એમ અમે માનીએ છીએ કે અમારા જે કાંઈ મુદ્દાઓ ભલે શાસકોએ ન સ્વીકાર્યા પણ કમિશનર કચેરીએ એની સત્યતા સ્વીકારી અને અમારે જે કાંઈ પણ વિરોધ હતો જે ઘણા શાસકો એનો મજાક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એને હળવાશથી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખરેખર અમે જે સાધારણ સભામાં વિરોધ કરીએ છીએ એ લોકોના હિત માટે કરીએ છીએ, સારી શાસન વ્યવસ્થા બને એના પ્રયત્નના ભાગરૂપે કરીએ છીએ. પણ અહંકારી શાસકો એનો મજાક બનાવતા હતા. આજે અમે સાચા સાબિત થયા છીએ અને જે આ ઠરાવો રદ થયા છે એના લીધે એ પોતે બધા મજાકને પાત્ર બન્યા છે. એટલે અમે તો લોકોને કહેવા માંગીએ છીએ કે આ ખરેખર અયોગ્ય શાસનનો એક ખૂબ જીવતો જાગતો પુરાવો છે કે આ શાસન વ્યવસ્થા ચાલે નહીં. ખરેખર સત્તાધીશોએ જવાબદારી સ્વીકારીને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું પડે. પણ અમને ખબર છે કે એ કોઈ રાજીનામું આપશે નહીં. પણ અમે સિહોરના લોકોને સાચી હકીકતથી વાકેફ કરવા માંગતા હતા અને એમને એ પણ જણાવવા માંગતા હતા કે જવાબદાર વિપક્ષ તરીકે અમારી જે લડત છે સત્ય માટેની એ અમે ચાલુ રાખી છે, ચાલુ રહેશે અને અમારી જે લડત છે એને ઉપર લેવલે પણ કાયદાકીય રીતે પણ અમે સાચા સાબિત થયા છીએ. એટલે લોકોને અમે વિશ્વાસ આપીએ છીએ જ્યાં સુધી અમે રહીશું ત્યાં સુધી લોકોના હિત માટે શાસન વ્યવસ્થા ચાલે એવો અમારો પ્રયત્ન રહેશે.